નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એમટી શેખા ચેનલમાં આપનું સ્વાગત છે. સરકારશ્રી દ્વારા લેવામાં આવતી ધોરણ 8માં એનએમએસ પરીક્ષા 2025 જે 22 ફેબ્રુઆરી 2025ના રોજ લેવામાં આવી હતી, તેનું આપણે પેપર સોલ્યુશન આગળના વિડીયોમાં પણ ભાગ જોયા છે. આજે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાન 151 થી 180 પ્રશ્ન, એટલે કે 30 પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના. પ્રશ્ન નંબર 151. અંગ્રેજ શાસન દરમિયાન કયા ધારા અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવેલ? જવાબ આવશે બી, નિયામક ધારો 1773. નંબર 152. જમીન મહેસૂલ માટે અંગ્રેજોએ બનાવેલી યોજનામાં કઈ યોજના જમીન મહેસૂલ નથી? જવાબ આવશે એ, સહાયકારી યોજના. નંબર 153. ઈસવીસન 1857ના સંગ્રામમાં કઈ નવી રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? જવાબ આવશે એ, એનફિલ્ડ. 154. જૂની દિલ્હીથી કઈ દિશામાં નવી દિલ્હીનું નિર્માણ કઈ પહાડી ઉપર કરવામાં આવ્યું? તો જવાબ આવશે ડી, દક્ષિણમાં અને રાયસીનની પહાડી વિસ્તારમાં. જવાબ 155. કાયોલાઇટ ખનિજ કયા સંસાધન તરીકે ઓળખાય છે? જવાબ આવશે એ, દુર્લભ સંસાધન તરીકે. નંબર 156. ખનિજ પદાર્થોમાં કોને કાળું સોનું કહેવામાં આવે છે? જવાબ આવશે સી, ખનિજ તેલ. 157. ભારતનું કયું રાજ્ય કપાસના ઉત્પાદનમાં પ્રથમ છે? જવાબ આવશે એ, ગુજરાત. પ્રશ્ન નંબર 158. બાળમજૂરીનો વિરોધ કરવા કયો હક આપવામાં આવેલ છે? જવાબ આવશે બી, શોષણ સામે વિરોધનો હક. નંબર 159. દ્વારકેશને ફોર્ટ સેન્ટ જ્યોર્જની મુલાકાત લેવા માટે જવાની ઈચ્છા છે, તો તેણે કયા શહેરમાં જવું પડશે? જવાબ આવશે સી, ચેન્નઈ. પ્રશ્ન નંબર 160. નીચે પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી? જવાબ આવશે બી, ઉલગુલાન. 161. એક વિદ્યાર્થી અધાતુમય ખનિજ અંગે મૂંઝવણ અનુભવે છે. નીચે પૈકી અધાતુમય ખનિજના ઉદાહરણ કયા છે તે જણાવી વિદ્યાર્થીને મદદ કરો. તો જવાબ આવશે ડી, અબ્રક અને જીપ્સમ. નંબર 162. મગફળી તો જુનાગઢ, એટલે કે મગફળી સૌથી વધુ જુનાગઢમાં થાય છે, તો બાજરી માટે આવશે જવાબ સી, બનાસકાંઠા. નંબર 153. બંધારણ સંદર્ભે નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી? જવાબ આવશે ડી, બંધારણ સભાના કુલ સભ્ય 250 હતા, એ જોડ યોગ્ય નથી. 164. નીચે પૈકી કયું વિધાન રાષ્ટ્રપતિ સાથે સુસંગત નથી? જવાબ આવશે બી, તેઓ મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે, આ વિધાન સુસંગત નથી. પ્રશ્ન 165. પોર્ટુગીઝોએ ભારતનો કયો ટાપુ બ્રિટનના સમ્રાટને દહેજમાં આપ્યો હતો? જવાબ આવશે એ, મુંબઈ. 166. વિરલ સંસાધન કયું છે? જવાબ આવશે ડી, કોલસો. પ્રશ્ન 167. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે? જવાબ આવશે બી, 2.7%. પ્રશ્ન 168. અયસ્ક એટલે શું? જવાબ આવશે એ, અશુદ્ધ ખનિજો. પ્રશ્ન 169. જૈવ કચરામાંથી તૈયાર થતા વાયુમુક્ત બળતણને શું કહે છે? જવાબ આવશે ડી, બાયોગેસ. પ્રશ્ન 170. ખાલી જગ્યા ભારત દેશની અર્થવ્યવસ્થાની જીવનરેખા ગણાય છે? જવાબ આવશે ડી, ખેતી. પ્રશ્ન 171. ગુજરાતના લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કેવી જમીન જોવા મળે છે? જવાબ આવશે સી, કાંપની જમીન. પ્રશ્ન 172. ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોથી બનેલી હોય છે? જવાબ આવશે બી, સિલિકા અને મેગ્નેશિયમ. પ્રશ્ન 173. ભારતમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કઈ તારીખે થાય છે? જવાબ આવશે એ, 26મી નવેમ્બર. પ્રશ્ન 174. ભારતની સંસદના નીચલા ગૃહમાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવે છે? જવાબ આવશે એ, 26. નીચલું ગૃહ એટલે લોકસભા. પ્રશ્ન 175. ખેડૂતનું શોષણ રોકવા માટે સરકારે કેવા બજારની વ્યવસ્થા કરી છે? જવાબ આવશે બી, નિયંત્રિત બજાર. પ્રશ્ન 176. ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવે કનોજ સિવાય બીજા કયા શહેરને પોતાની રાજધાની બનાવી હતી? જવાબ આવશે સી, કાશી. પ્રશ્ન 177. નીચે પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? જવાબ આવશે એ, ગુજરાત. પ્રશ્ન 178. ગુજરાતની કઈ વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપેલ છે? જવાબ આવશે સી, રાણીની વાવ, પાટણ. પ્રશ્ન 179. કઈ વિચરતી અને વિમુક્ત જાતિની સમુદાય ભારત અને વિશ્વ વચ્ચે કડી સમાન છે? જવાબ આવશે બી, વણજારા. પ્રશ્ન 180. કયા આવરણમાં ઋતુઓ, વાદળા, વરસાદ અને ચક્રવાત વગેરે જોવા મળતા નથી અને જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે? જવાબ આવશે એ, સમતાપ આવરણ.
તો મિત્રો આ હતા સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર. થેન્ક યુ.